મહેસાણા અમદાવાદ હાઈવે પર મેવડથી માત્ર 3 કિલોમીટરના અંતરે બોરિયાવી ગામે મસિયા મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. અહીં મસિયા મહાદેવનું સ્વયંભૂ શિવલિંગ છે. આ મંદિર લગભગ 500 વર્ષથી પણ વધુ સમયનું પુરાણું મંદિર છે. જી દાદા, શું શુભ નામ છે આપનું? મારું શુભ નામ સોમભાઈ જોશી. આપ કેટલા વર્ષથી મંદિરમાં સેવા પૂજા અમે કરો છો? અમારા ઠેઠ પેઢીઓથી સેવા પૂજા ચાલુ છે. આગળની ઘણી પેઢીઓથી ચાલુ હવે છે. શું ઠેઠ ભગવાન પ્રગટ થયા હમ. ત્યારથી આ સેવા પૂજા અમારી વારસાગત ચાલુ જ છે. શું મહાત્મા છે આ મસિયા મહાદેવ જ્યોતિર્લિંગનું? એ જ્યોતિર્લિંગ સ્વયંભૂ ઉત્પન્ન થયેલા છે, બરાબર, આપોઆપ પ્રગટ થયેલા છે. સ્વયંભૂ ભગવાન છે. પછી કોઈ મસા કે એવી ચામડીની કોઈ પણ તકલીફ કે બીમારી થઈ હોય તો ભગવાન ગોળની બાધા રાખીએ તો ભગવાન મટાડી દે છે. એટલું ભગવાનનું ખૂબ ચમત્કાર છે. દાદા, દેવાધિદેવ મહાદેવનું નામ મસિયા મહાદેવ કેમ રાખવામાં આવ્યું છે? હા, અને એટલે મસિયા મહાદેવના નામે શા માટે પ્રસિદ્ધ છે? આ ભગવાન પ્રગટ થયા એ શિવલિંગ ઉપર જ એમનું મસાકારે આખું શિવલિંગ છે. કાળા ધોળા મત્સ્ય આખા મસિયા મહાદેવ ઉપર, એટલે એમનું નામ મસિયા મહાદેવ નામ રાખવામાં આવ્યું છે. બરાબર. અને વર્ષો જૂનો આ પ્રખ્યાત સ્વયંભૂ દાદા છે. અહીંયા શું બાધા રાખવાની માનતા છે અને શું પ્રસાદી માનતા પૂરી થયા પછી ધરાવવાની અહીં વિશેષ ગોળ ધરાવાય છે દાદાને, ગોળની બાધા. એ સિવાય મીઠું, મરી, શ્રીફળ વગેરે પણ ચડાવાય છે, પણ ગોળ વિશેષ. અને કોઈ પણ તકલીફ હોય, કેન્સર જેવા મહારોગ થયા હોય તો પણ આ દાદા ગોળની બાધાથી મટાડી દે છે. આટલું બધું ભગવાન હાજરા હજુર દાદાનું ચમત્કાર છે. અને બધા રાખવાથી મસ મટી જાય છે એવું મારો માન્યતા છે. અને મટી બી જાય છે. અમારે એક વખત મારી બહેનને થયેલા ને તો મસ માટે બધા રાખી હતી, મારી નાની બહેનને, તો મટી ગયા હતા. આજે અમે અમારી બાધા માટે જ આવ્યા છીએ. અચ્છા, આજે પણ આપ પણ બાધા માટે જ આવ્યા છો, તો બાધા માટે શું ભગવાનને પ્રસાદી ધરાવવાનો છો ને એ બાધા સફળ થઈ કે કેમ? હા, મારે લગભગ 8-9 મહિના પહેલાં અહીંયા ગળા પર બધે મસા ખૂબ ઝીણા ઝીણા હતા. એટલે ઘણી બધી દવાઓ કરી પણ મટ્યા નહોતા. પછી મને એક બે જગ્યાએથી જાણવા મળ્યું કે આવી રીતે બાપજીની બાધા રખાય છે. એટલે એમ કે મીઠું પણ મનાય છે અને ગોળ પણ મનાય છે. એટલે મેં ગોળ માન્યો હતો અને મીઠું પણ માન્યું છે. એટલે મીઠું હજી બેબી સાથે દર્શન કરવા પાછી આવીશ ફરી, એટલે ધરાવીશ. અને આજે ગોળ ધરાવ્યો છે બાપાને અને અમે દર્શન કરવા માટે આવ્યા છે. બાબાનો સાક્ષાત ચમત્કાર છે. એટલે આપને જે ગળામાં ભાગે મસાઓ થયા હતા એ બાધા રાખવા બાદ સંપૂર્ણપણે મટી ગયા છે. એના મહિનામાં જ જતા રહ્યા. અને એ બાબતે ડોક્ટરી રિપોર્ટ શું કહેતો હતો? ડૉક્ટર તો કે આ તો નીકળે જ નહીં કોઈ દિવસે એમ, અને કઢાય બી નહીં. પણ આ તો એના મેતે ખરી જ ગયા, એના મેતે ખરી ગયા. અહીંયા બધે લાઈનસર હતા પણ એકો એક મસા ખરી ગયા.